રાજકોટથી જાણકારી મળી રહી છે કે જ્યાં જિયાણામાં મંદિર સળગવાની ઘટના સામે આવી છે। પૂર્વ સરપંચે ભગવાનથી નારાજ થઈને મંદિર સળગાવ્યું। રામદેવ પીર અને મેલડી માતાજીનું મંદિર સળગાવ્યું હોવાનો મામલો છે। પોલીસે આરોપીની અટકાયત કરી લીધી હોવાની જાણકારી। એરપોર્ટ પોલીસે મામલે ગુનો પણ દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરાઈ છે। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી મોહિત। જિયાણા ગામનો બનાવ છે કે જ્યાં ગઈકાલે રાત્રિના સમયે એક વ્યક્તિ છે તેમના દ્વારા જે ગામનું જે મેલડી માતાજીનું અને રામદેવ પીરનું જે મંદિર હતું, આ મંદિર છે તે સળગાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ ગ્રામજનોને એવું હતું કે કોઈ અંગત અદાવતમાં અથવા તો કોઈ જૂના રાગદ્વેષ રાખી અને આ પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું હોઈ શકે। જોકે આ સમગ્ર મામલે પોલીસે જ્યારે ઊંડાણપૂર્વકની તપાસ કરી તો ચોંકાવનારી હકીકતો સામે આવી છે। ગામના જે પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયા નામના જે વ્યક્તિ છે તેમના દ્વારા આ મંદિર છે તે સળગાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને તેનું કારણ એ હતું કે તેમને તે કોઈ ભગવાનથી નારાજ હતો અથવા તો તેમની કોઈ લાગણી ઘવાઈ હતી અને તેના કારણે જ આ પ્રકારનું કૃત્ય છે તે કર્યું છે। હાલમાં પોલીસે જે અરવિંદ સરવૈયા નામનો જે વ્યક્તિ છે તેની અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ મોહિત, તો આ કિસ્સો જે રાજકોટથી સામે આવ્યો છે કે જ્યાં ભગવાનથી નારાજ થઈને મંદિર સળગાવ્યું હોય, પૂર્વ સરપંચે મંદિર સળગાવ્યું અને હવે વિગતો એ મળી રહી છે કે આ મામલે ગુનો પણ નોંધાયો છે। અને હવે વાત અત્યારના